નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ તારીખે 21/5/2025. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, 10:30 કલાકે આવે મહત્ત્વના સમાચાર. જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો અંત સુધી બનાવજો. મિત્રો, સંપૂર્ણ આપણી ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર મળતી રહેશે. સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, પેન્શનધારક મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, ડીએ હાઇક 2025 કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર. ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ નવા ડેટા અનુસાર અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલો વધારો થશે. સરકાર દ્વારા જાહેર કરેલા અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી આ વિડીયો મિત્રો બને રહેજો. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં માત્ર 2% વધારો કર્યો છે. છેલ્લા 78 મહિનાની સૌથી ઓછો છે. જાન્યુઆરી જૂન 2025 સુધીમાં ભથ્થું હવે 50% થઈ ગયું છે. મોંઘવારી રાહત આપવા માટે આપવામાં આવતું આ ભથ્થું આ વર્ષમાં 2 વાર વધે છે અને આ વખતે ઓછો વધારો કારણે 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આગામી 6 મહિના વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. આ વધારો 7મું પગાર પંચ હેઠળ છેલ્લા હશે કારણ કે કમિશનની કાર્યકાળ દરમિયાન 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. તે પછી 8મું પગાર પંચ ભલામણો પર વિચાર કરવામાં આવશે. જોકે વર્તમાન પરિસ્થિતિ જોતાં 8મું પગાર પંચ ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ થાય તેવી શક્યતા ઓછી છે. માર્ચમાં ગ્રાહક ભાવ સૂચકાંક 0.2 પોઈન્ટ વધારો થયો. માર્ચ 2025માં CPIW 0.2 પોઈન્ટ વધીને 143.0 છે, જેનાથી ડીએમ વધારવાની આશા જાગે છે. નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં સતત ઘટાડો પછી આ એક સકારાત્મક સંકેત છે. માર્ચમાં ફુગાવો 2.95 હતો. જો ફેબ્રુઆરી કરતાં ઓછો વધારો હતો તો રાહતની વાત છે કે ખાદ્ય ચીજ વસ્તુ ભાવ સ્થિર હતા, જેના કારણે CPIW થોડો વધારો નોંધાયો છે. ત્યારબાદ મિત્રો ડીએ કેવી રીતે વધે તો તમે જાણો છો તેમ ડીએ વધારો 12 મહિના સરેરાશ CPIW પર આધાર રાખે છે. તાજેતરમાં જાન્યુઆરી 2025માં ડીએ 50% હતું. તે વધારો કરવામાં આવ્યો હતો. હવે બધાની નજર જુલાઈ 2025માં ડીએ વધારવાની અપેક્ષાઓ પર છે. ડીએ કેટલો વધી શકે છે તો મિત્રો માર્ચ 2025 સુધી ડેટા આધારે ડીએ 57.0 છે પહોંચી ગયો છે. જો આગામી 3 મહિના એપ્રિલ, મે, જૂન CPIWના આંકડા સ્થિર રહે છે તો અથવા મોડા વધે છે તો ડીએ 87.80% સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે ડીએ પૂર્ણાંકિત કરવામાં આવશે એટલે કે સરેરાશ 57.50થી વધુ હોય તો ડીએ 58%. ડીએ જે 58% છે મિત્રો તે 58% સુધી જઈ શકે છે. સરેરાશ 57.50 કરતાં ઓછો રહે તો ડીએ 57% પર રહી શકે છે. આ મુજબ જુલાઈ 2025માં ડીએમાં 2 અથવા 3% વધારો થવાની શક્યતા છે. આગામી 3 મહિના માટે CPIW ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોંઘવારી ભથ્થા સંભવિત વધારા માટે એપ્રિલ, મે, જૂન 2025 CPIW મહત્વપૂર્ણ છે કારણ કે જુલાઈ 2025માં ડીએ વધારાનો નિર્ણય આ 3 મહિનાની સરેરાશ નિર્ણાયક રહેશે. જૂન 2025ના ડેટા જુલાઈ અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆત મહત્વ જાહેર કરવામાં આવશે. આ પછી જૂન 2025 સુધીના 12 મહિના ડેટા આધારે સરકાર જુલાઈ 2025થી લાગુ થશે. મિત્રો, 2025થી લાગુ થનાર નવા ડીએ અને ડીઆરની જાહેરાત કરાશે. તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.